વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં ગણિત ગમ્મત વિષયની અંદર પાઠ 6 ભંગાર વેચનાર એમાં ભાગ 2 વિશે ભણવાનું છે। અગાઉ આપણે ભાગ 1 જોયો, હવે આપણે ભાગ 2 જોઈશું, તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો। અહીં આજે આપણે જોઈશું કે ચતુર કિરણ ભંગાર વેચે છે। કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે। તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે, બરાબર। તો અત્યારના જમાનાની અંદર ઇન્ટરનેટનો સમય છે, તો મોબાઈલની અંદર આપણે બધા ભાવ ચકાસી શકીએ છીએ ઓનલાઈન। આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ, બરાબર। દીનુએ જે ભંગાર કિરણ લાવી હતી એનું વજન કર્યું તો 32 કિલોગ્રામ લોખંડ નીકળ્યું, 4 કિગ્રા પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ, 63 કિગ્રા પ્લાસ્ટિકનું વજન થયું, બરાબર। હવે દીનુની દુકાનની અંદર ભાવપત્રક જે હતું એનો ભાવ આ મુજબ છે કે વર્તમાનપત્ર 1 કિલોગ્રામનો ભાવ 17 રૂપિયા, લોખંડનો 1 કિલોગ્રામનો ભાવ 24 રૂપિયા, પિત્તળનો 1 કિલોગ્રામનો ભાવ 280 રૂપિયા, પ્લાસ્ટિકનો 1 કિલોગ્રામનો ભાવ 11 રૂપિયા અને રદ્દી કાગળનો 1 કિલોગ્રામનો ભાવ 8 રૂપિયા। હવે કિરણની દુકાનની અંદર આના ભાવ કરતાં થોડા રૂપિયા ઓછા હતા, તો હવે કિરણને દીનુની દુકાનની અંદર એનું ભંગાર વેચવાથી નફો થશે, બરાબર। તો જોઈએ 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે। તો સૌથી પહેલો આપણે દાખલો જોઈએ, તો પ્લાસ્ટિક 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ છે અહીંયા 11 રૂપિયા, તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનો કેટલો ભાવ થશે। તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, માટે આપણે અહીંયા 63 ગુણ્યા 11 કરીશું, એટલે કે 11 ગુણ્યા 63। તો ગુણાકાર આપણે ધોરણ 3માં શીખેલા છીએ, 63 ગુણ્યા 11 કરવા તો એ 63 એટલે 60 વત્તા 3 અને 11 એટલે 10 વત્તા 1। હવે આપણે 10 અને 60નો ગુણાકાર કરીશું તો 60 ગુણ્યા 10 એટલે 600। હવે 10 અને 3નો ગુણાકાર કરીશું 30, 10 તરી 30, 60 અને 1નો ગુણાકાર કરીશું તો 60 ગુણ્યા 1 એટલે 60, 3 અને 1નો ગુણાકાર કરીશું તો 3। હવે આ બધાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ 600 વત્તા 30 વત્તા 60 વત્તા 3, બરાબર। તો અહીં જવાબ મળે છે આપણને 693, બરાબર। તો એ મુજબ આપણે કહીએ તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે, તો 693, બરાબર। એના પછી આપણે જોઈએ, તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકના દીનુ 693 રૂપિયા આપશે। કિરણે 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, બરાબર। 1 કિલોગ્રામ પ્લાસ્ટિક એને 10 રૂપિયામાં ખરીદ્યું હતું, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું, તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક તો તે કેટલા રૂપિયા કમાઈએ છે। તો 10 રૂપિયામાં ખરીદ્યું 1 કિલોગ્રામ અને 11 રૂપિયામાં 1 કિલોગ્રામ વેચ્યું, તો 1 રૂપિયો એને વધારે મળ્યો, માટે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતો તે કેટલા રૂપિયા કમાઈએ છે, તો 1 રૂપિયો વિદ્યાર્થી મિત્રો 1 રૂપિયો કમાવે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની અંદર। તો હવે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે, તો આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ વેચવાથી 1 રૂપિયો કમાય, તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચવાથી કિરણ 63 રૂપિયા કમાવે, બરાબર। એના પછી કિરણ 32 કિગ્રા લોખંડ વેચે છે। દીનુ 32 કિગ્રા લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે, તો કિરણને 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે। હવે આપણે સીધી રીતે ગણતરી કરીશું, તો 1 કિલોગ્રામ 22 રૂપિયામાં ખરીદે છે કિરણ અને તે 24 રૂપિયામાં વેચે છે, તો એને 1 કિલો દીઠ 2 રૂપિયા નફો થાય છે, એટલે કે 2 રૂપિયા કમાય છે, બરાબર। તો જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે કેટલા રૂપિયા કમાશે, તો 1 કિલોગ્રામમાં તેને 2 રૂપિયા મળે, વિદ્યાર્થી મિત્રો 1 કિલોગ્રામમાં 2 રૂપિયા મળે, બરાબર। તો 32 કિલોગ્રામની અંદર કેટલા મળે, તો 32 ગુણ્યા 2 કરવા પડે, માટે 32 દુ 64 રૂપિયા મળે, તો કેટલા રૂપિયા, તો 64 રૂપિયા મળે, બરાબર। દીનુ 152 કિગ્રા રદ્દી કાગળના કેટલા ચૂકવશે, તો અહીંયા 1 કિગ્રા રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, માટે 152 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત 8 ગુણ્યા 152 કરવી પડે।
તો અહીંયા 8 ગુણ્યા 152 કરીએ તો 152 એટલે 100 વત્તા 50 વત્તા 2 અને 8 કરવાના છે. તો સૌથી પહેલાં 100 સાથે ગુણાકાર 800, 50 સાથે ગુણાકાર 400 અને 2 સાથે ગુણાકાર 8 દુ 16. હવે 800 વત્તા 400 વત્તા 16 કરીશું તો આપણને જવાબ મળે છે 1216. બરાબર. તો તેથી તે 152 કિગ્રા રદ્દી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. બરાબર. હવે જોઈએ કે મેં 1 કિગ્રા રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા પરંતુ 8 રૂપિયામાં વેચ્યા. તો 152 કિગ્રા રદ્દી કાગળ વેચતા મને કેટલા રૂપિયા નફો મળે? તો 1 કિલોગ્રામ દીઠ એને 1 રૂપિયો વધારે મળે છે. તો 152 દીઠ એને 152 રૂપિયા વધુ મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 152 રૂપિયા એ રદ્દી કાગળમાં કમાશે. એના પછી દીનું પિત્તળનું શું ચૂકવશે? તો દીનું 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો પિત્તળનો ભાવ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લેવો પડે. બરાબર. પિત્તળનો ભાવ આપણે ઉપર જોઈએ તો અહીંયા 280 રૂપિયા છે. બરાબર. તો 280ના તે કેટલા રૂપિયા ચૂકવશે? ચલો, તો 280 ગુણ્યા 4 કરવા પડે. 280 ગુણ્યા 4 કરીએ તો એનો જવાબ આપણને મળી જાય. તો પહેલાંની મુજબ આપણે જોઈએ તો 4 દુ 8. બરાબર. તો 2 મીંડા લાગશે એટલે 800. પછી 8 ચોક 32. બરાબર. 8 ચોક 32 એટલે એની પાછળ 1 શૂન્ય લાગશે 320 વત્તા 4 ગુણ્યા 0 એટલે 0. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 2 8 ને 3 11. તો 1120 રૂપિયા એ 4 કિલોગ્રામ પિત્તળના ચૂકવશે. તો અહીંયા આપણે જવાબ લખીશું કે 1120 રૂપિયા. બરાબર. ચાલો, એના પછી પહેલા જવાબનું અનુમાન કરો પછી ગણતરી કરો. તો અહીંયા 37 ગુણ્યા 18 છે. તો તમારે અનુમાન કરવાનું છે કેટલું થશે? તો 37 ગુણ્યા 18 એટલે 37, 18 એ 20ની નજીક છે. માટે આપણે 37નો 20 સાથે ગુણાકાર કરીએ એનાથી થોડાક અંશે એનો જવાબ ઓછો હોય એટલે કે 37ના ડબલ કરીશું. બરાબર. તો 74. બરાબર. ગુણ્યા 20 એટલે 740થી થોડોક એનો જવાબ ઓછો થશે. તો આપણે ગુણાકાર કરીએ. ચાલો, તો અહીં આપણે સૌથી પહેલાં 18નો 3 સાથે ગુણાકાર કરીએ. 18 તરી 54. બરાબર. 54 અને 1 શૂન્ય લાગશે 540 વત્તા પછી 18 ગુણ્યા 7 કરીશું તો 126. બરાબર. હવે બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો. તો 6 4 ને 2 6 5 ને 1 6. બરાબર. તો આ રીતે જવાબ આવશે 666. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો 45 ગુણ્યા 24. બરાબર. 45 ગુણ્યા 24. તો અહીં આપણે સૌથી પહેલાં 24નો 4 સાથે ગુણાકાર કરીએ. બરાબર. પછી 24નો 5 સાથે ગુણાકાર કરીએ. તો 24 ચોક 96 એકમની પડી 0. 24 પંચો 120 બરાબર. હવે આપણે સરવાળો કરીએ. 0 6 ને 2 8 9 ને 1 10. બરાબર. આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. આગળ આપણે જોઈએ 69 ગુણ્યા 52. બરાબર. 69 ગુણ્યા 52 કરીશું. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 69 ગુણ્યા 52. તો 69 એટલે 60 વત્તા 9 થાય વિદ્યાર્થી મિત્રો. અને 52 એટલે 50 વત્તા 2 થશે. હવે આપણે ગુણાકાર કરીએ તો 60 ગુણ્યા 50 કરવાના 6 પંચું 30. બરાબર. અને 2 મીંડા લાગશે. એના પછી આપણે જોઈએ તો 50 ગુણ્યા 9 9 પંચું 45. તો 45 અને 1 શૂન્ય લાગશે. એના પછી 60 ગુણ્યા 2 6 દુ 12 અને 1 શૂન્ય લાગશે. અને અહીંયા 9 દુ 18. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધાનો સરવાળો કરી દઈએ તો 3000 વત્તા 450 વત્તા 120 વત્તા 18
આ બધાનો આપણે સરવાળો કરીએ તો 8 થશે, 5 ને 2 7 ને 1 8, બરોબર, 4 ની 1 5 અને 3, તો 3588 ગુણાકાર આવશે. એના પછી આપણે આગળનો ગુણાકાર અહીંયા જવાબ લખી દઈએ 3588. 77 ગુણ્યા 55, તો આપણે એ મુજબ કરીએ 77 ગુણ્યા 55, તો 77 એટલે 70 વત્તા 7, બરોબર, 55 એટલે 50 વત્તા 5, બરોબર, 50 વત્તા 5 કરવાના છે. હવે આપણે ગુણાકાર કરીશું 70 ગુણ્યા 50, 7 5 35, 350, 7 5 35, તો 350 અને 2 મીંડા આવશે એટલે 3500 થશે. અહીંયા 350 થશે, 7 5 35 અને 1 0, અહીંયા 7 5 35 એટલે 350 થશે, 1 0 લાગશે, બરોબર. હવે 7 5 35, તો બાકી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ. 3500 વત્તા 350 વત્તા 350 વત્તા 35, તો હવે આપણે સરવાળો કરીએ. 5 ના 5, બરોબર, 5 5 10 ને 3, 3 નો પડ્યો તગડો, વિદ્યાઈ 1, 5 ને 1 6, 6 ને 3 9 ને 3 12, બરોબર, 12 નો પડ્યો બગડો, વિદ્યાઈ 1, 4235, તો અહીંયા જવાબ આવશે 4235. એના પછી 142 ગુણ્યા 5, તો 142 ગુણ્યા 5 આપણે કરવાના છે, તો ચાલો કરીએ. 142 એટલે વિદ્યાર્થી મિત્રો 100 વત્તા 40 વત્તા 2 ગુણ્યા 5 કરવાના છે, બરોબર, તો અહીંયા 5 કરી દઈએ. ચાલો હવે આપણે મુજબ જઈએ તો 100 ગુણ્યા 5 એટલે 500, 5 ગુણ્યા 40 એટલે 5 ચોક 20 એટલે 200 અને 5 દુ 10. હવે આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો 500 વત્તા 200 વત્તા 10, તો 0 1 અને 7, તો 710 જવાબ આવશે. અહીંયા આપણે જવાબ આવશે 710. તો આ રીતે તમારે બધી સંખ્યાઓના ગુણાકાર કરવાના છે, બરોબર. અગાઉ આપણે ગુણાકાર ધોરણ 3 ની અંદર શીખી ગયા, તો એ રીતે તમે કરી શકો. ચાલો આગળ જોઈએ. મારી રોજનીશી. કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા, બરોબર. તો દીનુ એ કિરણને જે પૈસા આપ્યા એ આ નોટ અને સિક્કાની અંદર આપ્યા, બરોબર. અહીં દીનુએ કિરણને 994 રૂપિયા આપ્યા, એટલે કિરણ કહે છે મને 994 રૂપિયા મળ્યા અને મેં 841 રૂપિયા ચૂકવ્યા. તો હવે કિરણને કેટલા મળ્યા? તો 994 ઓછા 841 કરીશું તો 153 રૂપિયા કિરણને મળ્યા. તો અહીંયા નોટોની અંદર જે આપણે ગુણાકાર કરીને લખવાના છે, તો 100ની નોટો કેટલી? 6, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 ગુણ્યા 6 એટલે 600 રૂપિયા. એના પછી 50ની નોટ 3 છે એટલે 50 ગુણ્યા 3 એટલે 150 થશે, બરોબર. એના પછી જોઈએ તો 20ની નોટ છે 7, 7 દુ 14, તો 140 રૂપિયા એ થશે, બરોબર. એના પછી જોઈએ 10ની નોટો 6 છે માટે 60 રૂપિયા એરાય થશે. અને એના પછી 5ની નોટ 8 છે તો 8 × 5 = 40 રૂપિયા, તો એ થશે, બરોબર. હવે 5ની નોટ પતી ગઈ, તો હવે આપણે આગળ વધીએ. તો આ જે સિક્કા છે 4 સિક્કા છે, બરોબર, માટે 4 રૂપિયા એ રૂપિયાના 4 સિક્કા છે, તો 4 રૂપિયા એ થશે. હવે એને કેટલા મળ્યા? તો એ બધાનો સરવાળો કર્યો એટલા એને મળ્યા. ચલો હવે પછીથી કિરણે ભંગાર લેનારને 919 ચૂકવ્યા. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા, બરોબર.
આ બીજા દાખલાની વાત છે. તો એને 919 રૂપિયા ચૂકવ્યા અને દીનુએ એને આ મુજબ પૈસા આપ્યા. તો હવે એ આપણે જાતે લખવાના છે. અગાઉ આપણને એકની અંદર દાખલો ગણીને આપ્યો હતો, હવે આપણે આ જાતે કરવાનું છે. કિરણે ભંગાર લેનારને 919 આપી દીધા. દીનુએ એને આ નોટ પ્રમાણે પૈસા આપ્યા. તો હવે આપણે ગણીશું. ચલો, હોની નોટો છે 5 વિદ્યાર્થી મિત્રો. તો 5 × 100 કરીશું તો 500 થશે, બરાબર. એના પછી 50ની નોટ 1 છે માટે 50 રૂપિયા થશે, બરાબર. એના પછી આપણે જોઈએ તો 20ની નોટો 9 છે તો માટે 9 દુ 18, 180 રૂપિયા એના થશે, બરાબર. સાથે આપણે સરવાળો કરવાનો છે. ચલો, 10ની નોટો જોઈએ તો 18 છે માટે 180 રૂપિયા એના થશે, બરાબર. 18 × 10 એટલે 180. એના પછી 5ના સિક્કા છે 28, બરાબર. તો 5ના સિક્કા 28 એટલે કેટલા રૂપિયા થાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે 28 × 5 કરવા પડે, બરાબર. તો આપણે 28 × 5 કરીશું બાજુની અંદર, જાતે પ્રયત્ન કરવાનો, બરાબર. 28 × 5 કરીએ તો શું મળે? તો 8 × 5 40 ની પડી શૂન્ય, વિદ્યાય 4, 5 દુ 10, 10 ને 4 14, બરાબર. તો 140. તો અહીં આપણે લખી દઈએ 140. તો હવે આપણે જે બધા પૈસા હતા એ નોટોની અંદર એ પૂરા. હવે આપણે આનો સરવાળો કરીશું તો 0, બરાબર. 8 દુ 16, 16 અને 5 21 ને 4 25, 25 નો પડ્યો 5રો, દિયાય 2, 5 ને 2 7, 8 9 10, બરાબર. 1050 રૂપિયા. 1050 રૂપિયા દીનુએ કિરણને આપ્યા. તો કિરણે 919 રૂપિયા ભંગાર લેનારને આપ્યા હતા. તો હવે કિરણને કેટલા મળ્યા હશે, તે કેટલા કમાઈ હશે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે શું કરવું પડે? 1050માંથી 919 રૂપિયા બાદ કરવા પડે. તો 919 રૂપિયા આપણે બાદ કરીએ તો 4, 10, અહીંયા 1 વધશે, અહીંયા 3, 4માં 1 જશે તો 3, વળી આપણે 10 લઈશું તો 0 વધે, અહીંયા 10, 10માં 9 જશે તો 1. તો અહીંયા કિરણને રૂપિયા 131 મળે, બરાબર. કિરણને કેટલા રૂપિયા મળે? તો 131 રૂપિયા કિરણને મળે.